મારું નામ ક્રિશ છે અને લોકો મને આજે એક આઈપીએસ ઓફિસર તરીકે ઓળખે છે. મારી વર્દી પર લાગેલા સિતારાઓ મારી ઓળખ છે. પરંતુ દરેક ચમકતી ઓળખ પાછળ એક અંધારું સત્ય છુપાયેલું હોય છે, જેને બહુ ઓછા લોકો જાણે છે. આજે હું જે કિસ્સો સંભળાવવા જઈ રહ્યો છું તે માત્ર એક ઘટના નથી, પરંતુ મારી જિંદગીનો એ વળાંક છે જેણે આખા શહેરને હચમચાવી દીધું હતું. તે સમયે હું તાજેતરમાં જ તે જિલ્લામાં આઈપીએસ ઓફિસર તરીકે તૈનાત થયો હતો. મારા આવવાની ખબરથી પોલીસ સ્ટેશનમાં ખળભળાટ મચી ગયો હતો. દરેક જણ પોતાની વર્દી વ્યવસ્થિત કરી રહ્યો હતો, ફાઇલો સીધી કરવામાં આવી રહી હતી અને શિસ્તનો દેખાવ ચરમસીમા પર હતો. પરંતુ પોલીસ સ્ટેશનની બહાર એક માણસ રોજ બેસતો હતો. ફાટેલા કપડાં, વિખરાયેલા વાળ, ધૂળથી ખરડાયેલો ચહેરો અને હાથ ફેલાવીને ભીખ માંગતો હતો. લોકો તેને ધૂતકારતા હતા, કોઈ તેને પાગલ કહેતું હતું, કોઈ તેને નકામો સમજતું હતું. સિપાહીઓ તેને લાકડી બતાવીને ભગાડી દેતા હતા. તે દિવસે જ્યારે હું પોલીસ સ્ટેશનના દરવાજાથી અંદર જઈ રહ્યો હતો ત્યારે તે અચાનક મારી સામે આવી ગયો. તેની આંખોમાં એક અજીબ બેચેની હતી, જાણે તે મને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. તેણે ધ્રુજતા હાથે મારી વર્દીને હળવેથી સ્પર્શ કર્યો. કદાચ તે કપડાની મજબૂતી અનુભવવા માંગતો હતો, અથવા કદાચ તે ખાતરી કરવા માંગતો હતો કે હું ખરેખર તેની સામે ઊભો છું. એટલામાં એક સિપાહીએ ગુસ્સામાં આવીને તેને જોરદાર થપ્પડ મારી દીધી અને બૂમ પાડી કે આ આઈપીએસ સાહેબ છે, દૂર હટી જા, ગંદા માણસ. આખું વાતાવરણ એક ક્ષણમાં કડક થઈ ગયું. હું થોડાક ડગલા આગળ વધી ગયો હતો, પરંતુ તે થપ્પડના આ અવાજે મને રોકી દીધો. મેં ધીમેથી ફરીને તે વૃદ્ધ ભિખારીનો ચહેરો જોયો અને જેવી મારી નજર તેની આંખો સાથે મળી, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. સમય જાણે અચાનક થંભી ગયો. મારા કાનમાં જૂના અવાજો ગૂંજવા લાગ્યા અને દિલના ધબકારા તેજ થઈ ગયા. મેં કંઈ પણ કહ્યા વિના મારી ટોપી ઉતારી અને બધાની સામે મૂકીને તેના ગંદા પગ પાસે મૂકી દીધી. આ દ્રશ્ય જોઈને આખું પોલીસ સ્ટેશન સ્તબ્ધ થઈ ગયું. સિપાહીઓના ચહેરા પર આશ્ચર્ય હતું. કોઈને સમજાતું ન હતું કે એક આઈપીએસ ઓફિસર એક ભિખારી સામે આ રીતે કેમ ઝૂકી રહ્યા છે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં ધ્રુજતા હાથે મારા ખિસ્સામાંથી એક જૂની તસવીર કાઢી. તે તસવીર વર્ષોથી મારી પાસે હતી. હું તેને દરેક પોસ્ટિંગ પર મારી સાથે લઈ જતો હતો. મેં તે તસવીરના તેના ચહેરા પાસે લઈ જઈને મેળવી. પોલીસ સ્ટેશનમાં શાંતિ છવાઈ ગઈ. બધાની નજર તે તસવીર અને તે વૃદ્ધ માણસના ચહેરા પર ટકેલી હતી. અને પછી ધીમે ધીમે સત્ય સામે આવવા લાગ્યું. તે કોઈ સામાન્ય ભિખારી નહોતો, પરંતુ તે એ જ વ્યક્તિ હતો જે હું તે ઘટનાની નજીક ઊભો હતો અને આશ્ચર્યથી મારી સામે એક યુવાન લાશને જોઈ રહ્યો હતો, જે હવે માટીનો ઢગલો બની ચૂકી હતી. થોડા સમય પછી તેના અંતિમ સંસ્કાર કરવાના હતા. લોહીથી લથપથ તેનું અસ્તિત્વ મને એ વાતનો અહેસાસ કરાવી રહ્યું હતું કે દરેક માણસની છેલ્લી મંજિલ મૃત્યુ છે. મેં એક ઊંડો શ્વાસ લીધો અને એક તરફ ખસી ગયો. થોડી જ વારમાં અમે ત્યાંથી નીકળીને સીધા પોલીસ સ્ટેશન તરફ આગળ વધ્યા. આજ સવારથી જ મારું દિલ ખૂબ ગભરાઈ રહ્યું હતું. ખબર નહીં કેમ વારંવાર એવું લાગી રહ્યું હતું કે જાણે કંઈક ખૂબ ખોટું થવાનું છે. અને જ્યારે હું પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે ત્યાં પહોંચતા જ મને ખબર મળી કે એક ખતરનાક અકસ્માત થયો છે, તમારે જવું પડશે. અને જ્યારે હું ત્યાં પહોંચ્યો અને એક યુવાન છોકરાને આ હાલતમાં જોયો ત્યારે મને તે સમય યાદ આવી ગયો જ્યારે મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. હું શાંતિથી પોલીસ સ્ટેશનની અંદર આવેલા મારા રૂમમાં બેસી ગયો. માત્ર એક ક્ષણ લાગી અને વીતી ગયેલા સમયના એ દોરામાં ઊભો હોવાનો અનુભવ કરી રહ્યો હતો. તેના વિશે વિચારીને આજે પણ મારી આત્મા કંપી ઉઠે છે. મારી ઉંમર માત્ર 18 વર્ષની હતી, બિલકુલ કિશોરાવસ્થાનો સમય, અને હું મારા રૂમમાં બેડ પર સૂતો મોબાઈલ ચલાવી રહ્યો હતો. આંખોમાં ચમક, હોઠ પર સ્મિત અને હાથોમાં તેજી હતી. હું મારી ગર્લફ્રેન્ડ સાથે વાત કરી રહ્યો હતો. તે સમયે દિલ એટલું બધું રોશન હતું કે હું મારી હાલત કોઈને કહી પણ ન શકતો ન હતો. હજી થોડી જ વાર થઈ હતી જ્યારે બહારથી અચાનક મારી નાની બહેનની ચીસોનો અવાજ આવ્યો અને તે ક્ષણે હું દરેક વસ્તુ ભૂલી ગયો. કોની સાથે વાત કરી રહ્યો છું, શું વાત કરી રહ્યો છું? મને જો કંઈ યાદ હતું તો હવે મારી બહેનની ચીસ યાદ હતી. હું દરેક વસ્તુને ભૂલીને ત્યાંથી બહાર આવ્યો અને તે ક્ષણ જીવ કાઢી નાખનારી હતી. મારા પપ્પા જમીન પર પડ્યા હતા. મમ્મી અને બહેન તેમને સંભાળવાનો પ્રયત્ન કરવા પરેશાન થઈ રહ્યા હતા. હું તરત જ તેમની પાસે ગયો અને તેમનો ચહેરો પકડીને થપથપાવ્યો હતો, પરંતુ આખું અસ્તિત્વ ઠંડુ પડી ચૂક્યું હતું. તેમને મેજર હાર્ટ એટેક આવ્યો હતો, પણ હજી પણ હું હિંમત હાર્યો નહીં. હું એટલી સરળતાથી મારા પપ્પાને ખોવા માંગતો ન હતો. મેં તરત જ બહાર હાજર સતીશભાઈની રિક્ષા લીધી અને પપ્પાને લઈને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પરંતુ ત્યાં જવું પણ નકામું સાબિત થયું, કારણ કે ત્યાં પહોંચતા જ મને જણાવી દેવામાં આવ્યું હતું કે તમારા પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા. તે લોકોની વાત સાંભળીને એવું લાગ્યું હતું કે જાણે આકાશ મારા માથા પર આવીને પડ્યું હોય અને પગ નીચેથી જમીન નીકળી ગઈ હોય. એક 18 વર્ષનો છોકરો જેણે હજી દુનિયા જીવવાનું શરૂ જ કર્યું હતું, તેનો બાપ આ દુનિયામાંથી ચાલ્યો ગયો. હું બિલકુલ એકલો હતો. મારી સાથે માત્ર સતીશભાઈ હતા. તે મારા ખભા પર હાથ મૂકીને હિંમતથી બોલ્યા કે હોસલો રાખ ભાઈ, આ બધું ઉપરવાળાના ફેસલા છે.
હું અને તું કંઈ કરી શકતા નથી, પરંતુ મારી પાસે કોઈ જવાબ નહોતો. હું બસ અવિશ્વાસથી ડૉક્ટરના ચહેરાને જોઈ રહ્યો હતો, જે ખબર નહીં શું બોલી રહ્યા હતા અને મને કંઈ સમજાતું પણ નહોતું. અચાનકથી મારી માનો અવાજ મને સંભળાયો. તે મારી બહેન સાથે જ હોસ્પિટલ આવી ગઈ હતી. તેમનો અવાજ સાંભળતા જ મેં ધીરજથી આંખો બંધ કરી લીધી, પોતાને સંભાળ્યો અને ફરીને જોયું. મમ્મી રડતા રડતા મારી નજીક આવી, પછી તડપીને બોલી કે કેમ છે તારા પપ્પા? શું થયું છે તેમને? અચાનકથી જ્યારે હું કંઈ પણ બોલ્યા વિના તેમને ગળે લાગી ગયો હતો. મારી ધીરજ તૂટી ગઈ હતી. ભલે હું એક છોકરો હતો, પપ્પાનો દીકરો હતો, મારા પર આ વાત નક્કી હતી કે હું મારી માના છાતીએ લાગીને તે વખતે રડું, પરંતુ મારી હિંમત તૂટી ચૂકી હતી. મને રડતો જોઈને મમ્મી પણ તડપીને બોલી, શું થયું છે? તું કેમ રડી રહ્યો છે? ઉપરવાળો બધું ઠીક કરશે. કંઈ થયું તો નથી ને તારા પપ્પાને? કેમ છે એ જલ્દીથી કહે ને બેટા મને. જ્યારે ડૉક્ટર એકદમથી બોલ્યા કે બહેનજી, તમારા પતિ હવે આ દુનિયામાં નથી રહ્યા. આ સાંભળતા જ મમ્મી એકદમ ચીસ પાડી ઉઠી. તે મારાથી દૂર થઈને ડૉક્ટરને પૂછવા માંગતી હતી, પરંતુ મેં તેમને પકડી લીધા. હમણાં તેમનું દૂર થવું તેમના માટે ખતરનાક સાબિત થઈ શકે તેમ હતું. તે ખરાબ રીતે મારાથી પોતાને છોડાવવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ મેં તેમને શક્તિથી પકડી રાખ્યા. થોડી ક્ષણો પછી જ્યારે તે સંભાળી ગઈ, મેં તેમનો હાલ જોયો. તે બિલકુલ નિઢાળ થઈ ગઈ હતી, ચહેરો બિલકુલ ઉદાસ થઈ ગયો હતો. એવું લાગતું હતું કે જાણે તે એક તૂટેલી સ્ત્રી હોય. અને મેં હવે મારી બહેન તરફ જોયું, જે જમીન પર બિલકુલ શાંત થઈને બેઠી હતી. હું હવે તરત જ તેની તરફ વધ્યો અને તેને સંભાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. હાથ લગાવવાની જ વાર હતી કે તે એકદમ બેહોશ થઈ ગઈ. તો ડૉક્ટરે તરત જ તેની નસ વગેરે ચેક કરી અને તરત જ તેને ઇમરજન્સી વોર્ડ તરફ લઈ જવાનો ઈશારો કર્યો હતો. જ્યારે હું હવે આશ્ચર્યથી ડૉક્ટરની કાર્યવાહીને જોઈ રહ્યો હતો. હું કંઈ કહેતો તે પહેલાં જ ડૉક્ટર સાહેબ બોલ્યા કે અમને લાગે છે કે તમારી બહેનને પણ હાર્ટ એટેક આવ્યો છે, થોભી જાઓ, અમે તેનું ચેકઅપ કરી લઈએ છીએ. જ્યારે મારી હાલત એવી થઈ ગઈ હતી કે જાણે કાપો તો શરીરમાંથી લોહી ન નીકળે. મારી બહેન પપ્પાને ખૂબ જ પ્રેમ કરતી હતી. મારું દિલ ધીમે ધીમે ધબકવા લાગ્યું. મમ્મી પણ આશ્ચર્યભરી આંખોથી ડૉક્ટરની વાતો સાંભળી રહી હતી. તેને તરત જ ઇમરજન્સીમાં લઈ ગયા હતા. મારું દિલ તે વખતે એવું થઈ રહ્યું હતું કે હમણાં ફાટી જશે. તે એક 16 વર્ષની છોકરી હતી. તેને હાર્ટ એટેક આ ખ્યાલ આવતા જ મારું પોતાનું દિલ પણ ભારે થવા લાગ્યું. અને બરાબર 10 મિનિટ પછી ડૉક્ટર આજ બુજાયેલા ચહેરા અને ઝૂકેલી આંખો સાથે મારી સામે ઊભા હતા. હું કંઈ કહેતો તે પહેલાં જ તે મારા ખભા પર હાથ મૂકીને બોલ્યા કે બેટા હોંસલો રાખજે, આ બધું ઉપરવાળા તરફથી છે. અમે બધા આશ્ચર્યચકિત છીએ આવું કેમ થયું, પરંતુ આ જ હકીકત છે. તારી બહેન પણ આ દુનિયામાં નથી રહી. પોતાના બાપના જવાનું દુઃખ તે સહન ન કરી શકી અને તે પણ ઉપરવાળાને વહાલી થઈ ગઈ. ઉપરવાળો તમને બધાને ધીરજ આપે. આ બોલીને ડૉક્ટર ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે ન તો હું કંઈ બોલી શક્યો હતો અને ન તો મમ્મી. અમે બંનેની આંખો સુકાઈ ગઈ હતી. અમે બસ શાંતિથી આ ઇમરજન્સી વોર્ડને જોઈ રહ્યા હતા, જેણે અમારા ઘરના 2 સભ્યોને આંખોમાં ગળી લીધા હતા. આ ખરેખર ખૂબ જ મુશ્કેલ ઘડી હતી. મેં ખૂબ મુશ્કેલીથી સતીશભાઈ સાથે મળીને બંને બોડીને સબઘર પહોંચાડ્યા હતા. દિલ એવું થઈ રહ્યું હતું કે હમણાં ફાટી જશે. એક 18 વર્ષનો છોકરો જેણે હજી દુનિયા જોવાનું શરૂ જ કર્યું હતું કે એટલામાં તેની પોતાની દુનિયા બિલકુલ વીરાન થઈ ગઈ હતી, જેને બદલાતા માત્ર એક ક્ષણ લાગી અને મારી ખુશીઓએ આગ લાગી ગઈ હતી. મને કંઈ સમજાતું નહોતું. હું શું બોલું, શું કરું? બસ એવું લાગતું હતું કે જાણે હું એક એવી જગ્યાએ ઊભો છું જ્યાં મારી પાસે કોઈનો પડછાયો નથી રહ્યો. હું બિલકુલ એકલો થઈ ચૂક્યો છું. હવે બાપનું જવું અને પછી બહેનનું પણ આ જ સમયે સમાપ્ત થઈ જવું મને બિલકુલ તોડી ચૂક્યું હતું. હું સબઘરની બહાર બિલકુલ બેજાન હાલતમાં બેઠો હતો. મને બિલકુલ પણ સમજાતું નહોતું કે હવે હું મારી મમ્મીને કઈ રીતે સંભાળીશ, તેમને કઈ રીતે હિંમત આપીને મનાવીશ. તે એક ક્ષણે મને 18 વર્ષથી 28 વર્ષની સફર કરાવી દીધી હતી. હજી હું મારા વિચારોમાં જ ખોવાયેલો હતો, જ્યારે અચાનક મને મારી બાજુમાં કોઈની હાજરી મહેસૂસ થઈ. મેં ગરદન ફેરવીને જોયું. સામે એક અજાણ્યો ચહેરો બેઠો હતો. હું ઉઠીને થોડો આગળ જવા માંગતો હતો. હજી મારો ઈરાદો ન તો કોઈની સાથે વાત કરવાનો હતો અને ન તો કોઈની સાથે બેસવાનો. હું હજી ઊભો જ થયો હતો જ્યારે તે માણસે મારા હાથ પકડી લીધો. મેં ફરીને જોયું. તે નરમાઈથી બોલ્યો કે બેસી જા, હું તારી સાથે જ વાત કરવા માટે આવ્યો છું. આ રીતે મારાથી દૂર કેમ ભાગી રહ્યો છે? તે માણસના કહેવા પર હું શાંતિથી બેસી ગયો. તે મારા ખભા પર હાથ મૂકીને બોલ્યો, હું જાણું છું કે તારો બાપ આ દુનિયામાં નથી રહ્યો. બહેન પણ હવે ચાલી ગઈ છે અને તને પોતાને ખૂબ એકલું મહેસૂસ થતું હશે નહીં? ન તો તારી પાસે એટલી આવડત છે કે પોતાના બળ પર પોતાના બંને ઘરવાળાઓના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી શકે, અને ન તો તારામાં એટલી હિંમત છે કે પોતાના બાપ અને પોતાની બહેનને શાંતિથી વિદાય આપી શકે. તેની વાત સાંભળીને એવું લાગ્યું હતું કે જાણે કોઈએ મારું દિલ મુઠ્ઠીમાં લઈને મસળી દીધું હોય. અને તે બોલ્યો કે હું તને 15 લાખ આપી રહ્યો છું. તું આરામથી પોતાના પપ્પા અને બહેનના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કર અને પછી મારા એડ્રેસ પર આવી જજે. નોકરી પણ મળશે અને સમજ અને હુનર પણ મળશે. તારે હિંમત હારવાની જરૂર નથી. દરેક જગ્યાએ તારે હોંસલો બુલંદ રાખવો પડશે, કારણ કે
હવે તારી પાસે કોઈ નથી, ન તો બાપનો સપોર્ટ છે અને ન તો તારી બહેનનો સહારો. આ કહીને તે માણસે એક કવર મારી તરફ વધારી દીધું અને એક કાર્ડ પણ આપ્યું. હું કંઈ કહેતો તે પહેલાં જ તે ઊભો થઈ ગયો હતો અને આંખોમાં ગાયબ થઈ ગયો. મારા મગજમાં આ નહોતું આવી રહ્યું કે એકવાર હું તેને પૂછી લઉં કે તું કોણ છે, તારું નામ શું છે. બસ તે વખતે હું માત્ર મારા પપ્પાના દુઃખ અને મારી બહેનના વિખૂટા પડી જવાની પીડામાં જ ડૂબેલો હતો. મને ખરેખર પૈસાની જરૂર હતી, પણ હજી સુધી મારું ધ્યાન તે તરફ નહોતું ગયું. મેં પૈસા ખિસ્સામાં રાખી લીધા અને હવે સબઘરની અંદર ગયો. મને મારી મા વિશે કહેવામાં આવી રહ્યું હતું, પણ હું જાણતો હતો કે મારી મામાં કેટલી હિંમત છે, તે અહીં જ દમ તોડી દેશે. પછી તેમના બોલાવા પર હું પોતે જ અંદર ચાલ્યો ગયો હતો. મારું દિલ ફાટી રહ્યું હતું. હું ત્યાં જમીન પર બેસી ગયો અને પપ્પાના પગ પકડી ખૂબ રડવા લાગ્યો. દિલ એટલું તડપી રહ્યું હતું કે એક પળ માટે મને લાગ્યું આજે મારું દિલ પણ બંધ થઈ જશે, પણ તે પણ જાલિમ હતું. બંધ ન થયું. હું રડતા રડતા બોલ્યો કે પપ્પા, તમે છોડીને કેમ ચાલ્યા ગયા છો? તમને ખબર છે હજી હું માત્ર 18 વર્ષનો થયો છું. મેં દુનિયા જોવાનું શરૂ જ કર્યું છે અને તમે મને છોડીને ચાલ્યા ગયા. આ ક્યાંનો ઇન્સાફ છે ભલા? તમે સારી રીતે જાણો છો હું કંઈ પણ નથી કરી શકતો. હું એક ફેલિયર છું, એક ફેલિયર જેને જિંદગીએ માત્ર હારવાનું જ શીખવ્યું છે અને તમે મારી પાસે ક્યાંય નથી. દરેક વખતે જ્યારે હું જિંદગીથી હારી જાઉં છું તો તમે મારી સાથે બેસો છો, મને હિંમત આપો છો, મને સમજાવો છો. પણ હવે જો હું હારી ગયો તો મને કોણ સમજાવશે? કોણ મને હિંમત આપશે? તમે સારી રીતે જાણો છો મમ્મી નાનીને પ્રેમ કરતી હતી, મને નહીં. મને તો તમે જ પ્રેમ કરતા હતા. તમે આમ કેમ ચાલ્યા ગયા મને છોડીને? અને તે મારી બહેન હંમેશા નંબર લેવાના ચાન્સ શોધતી રહેતી હતી. આ વખતે પણ તેણે જ બાજી મારી લીધી અને તમારી સાથે જ ઉપર ચાલી ગઈ. મને કોઈ પણ પ્રેમ નથી કરતું. હું આ દુનિયામાં રહેવા માંગતો નથી. મારે પણ તમારી પાસે આવવું છે. તમે ઉપરવાળાને કહો ને કે મારે નથી રહેવું અહીં તમારા વિના. મારું દિલ ફાટી રહ્યું છે પપ્પા. બધું તબાહ થઈ ચૂક્યું છે, બધું બરબાદ થઈ ગયું. અમારું ઘર વિખેરાઈ ગયું છે. મને વિશ્વાસ નથી આવતો મારી પાસે કંઈ પણ નથી, ન તો પરેશાન કરવા માટે નાની બહેન અને ન તો લાડ લડાવવા માટે પપ્પા. આ કહીને હું રડવા લાગ્યો. ખૂબ મુશ્કેલીથી મેં પોતાને સંભાળ્યો હતો અને હવે બહાર આવી ગયો. પછી તે બંનેને ડેડ બોડી એમ્બ્યુલન્સના લઈ ગયા ઘર માટે રવાના થઈ ગયો. દિલ એટલું બધું પરેશાન અને દુઃખી થઈ રહ્યું હતું કે હું એ વાતને બિલકુલ ભૂલી ગયો કે મારા ખિસ્સામાં માત્ર 15 લાખ છે. કોઈ અજાણ્યો માણસ મને મળ્યો હતો જેણે આજે અચાનકથી મારી મદદ કરી દીધી. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યાં સુધી મારા કાકા અને મારી માસી અને તેમના પતિ વગેરે બધા લોકો આવી ચૂક્યા હતા અને તેમણે થોડી વ્યવસ્થા પણ કરી લીધી હતી. પપ્પા અને નાનીની ડેડ બોડી જોઈને મમ્મી તડપીને રડવા લાગી. તેમનો હાલ ખૂબ જ ખરાબ થઈ રહ્યો હતો. વાળ વિખેરાયેલા હતા, ચહેરો લાલ થઈ રહ્યો હતો, આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તે ખરાબ રીતે રડી રહી હતી. ફોઈનો હાલ પણ ખૂબ જ ખરાબ હતો. અચાનકથી જે મુસીબત મારા ઘર પર આવી હતી તે કોઈ સામાન્ય નહોતી. મેં તરત જ આગળ વધીને મમ્મીને સંભાળી લીધી, પણ તે મારા હાથોમાંથી લપસતી જઈ રહી હતી. કિસ્મત અમને આટલી મોટી પરીક્ષામાં મૂકશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. મારો મોબાઈલ ક્યાં છે અને હું પોતે ક્યાં હતો મને કંઈ પણ ભાન નહોતું. મારી મમ્મી પપ્પાને જોતા જોતા તડપીને બોલી કે તમે ક્યાં ચાલ્યા ગયા છો? આ શું કરી લીધું છે તમે પોતાની સાથે? ઉઠી જાઓ ને હું મરી જઈશ. તમે સારી રીતે જાણો છો અમારું ઘર આખું ઉજળી જશે. પ્લીઝ તમે ઉઠી જાઓ. મારી પાસે કંઈ પણ નથી બચ્યું. હું કઈ રીતે હવે જિંદગી ગુજારીશ? હું તમારા વિના કઈ રીતે રહીશ? ઉપરવાળા માટે ઉઠી જાઓ. તમે ખૂબ જુલમ કર્યા છે. તમે તમારી સાથે સાથે મારી માસૂમ દીકરીને પણ લઈને ચાલ્યા ગયા છો. તેના વિના મને જીવતા નથી આવડતું. તમે મને હંમેશા પરેશાન કરતા હતા. હવે મને કોણ પરેશાન કરશે? ઉપરવાળા માટે મને મારી દીકરી પાછી આપી જાઓ. મમ્મીની હાલત ખૂબ ખરાબ થઈ રહી હતી, પણ હું શું કરું? જો મારા બસમાં હોત તો હું એક ક્ષણ પણ ન લગાવત અને મારા પપ્પા મારી બહેનને પાછા લઈ આવત. પણ દરેક માણસ અહીં આવીને લાચાર થઈ જાય છે, અમીર હોય કે ગરીબ. પણ જ્યારે માણસ સમાપ્ત થઈ જાય તમારી પાસે કંઈ પણ નથી બચતું. થોડી જ વાર પછી અંતિમ સંસ્કાર કરવા માટે બધા લોકો જોર દેવા લાગ્યા. જે સમયે તે બંનેની અર્થીઓ ખભા પર લેવામાં આવી દરેક આંખોમાં આંસુ હતા, દરેક દિલ દુઃખથી ભરેલું હતું. મારા પપ્પા ખૂબ જ સારા અને ભલા માણસ હતા. તેમણે ક્યારેય કોઈની સાથે ખરાબ વ્યવહાર ન રાખ્યો, પરંતુ દરેક માણસ સાથે નરમાઈથી પેશ આવ્યા. મારી બહેન પણ ખૂબ સારી હતી. તે ખૂબ માસૂમ હતી અને હવે પપ્પાના દુઃખમાં તેનું જવું બધાને જ તેની તરફ ખેંચી રહ્યું હતું. જે સમયે તે બંનેની અર્થી ઉઠાવવામાં આવી તો મારું દિલ ફાટવાની નજીક આવી ગયું હતું. દિલ કહેતું હતું કે હું અહીં જ પડીને મરી જઈશ, પણ આ વાતની ઇજાજત મને ઉપરવાળાએ નહોતી આપી. દિલ ખૂબ નિરાળ થઈ રહ્યું હતું, આખું શરીર ધ્રુજી રહ્યું હતું. પછી મારી બહેન અને પપ્પાની અર્થી અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ તરફ લઈ જવા લાગ્યા. થોડા સમય પછી જ્યારે અમે તેમને લઈને સ્મશાન ઘાટ પહોંચ્યા મારું દિલ ખરેખર ફાટી ગયું. હું ચીસો પાડીને રડવા લાગ્યો. હું કોઈ પણ રીતે તે લોકોને બસ રોકી લેવા માંગતો હતો કે આવું ન કરો, મારા ઘરવાળાઓને આવી લાકડીઓ ઉપર ન સુવડાવો, પણ એવું શક્ય નહોતું. આ તો થવાનું જ હતું.
અને અમે કંઈ પણ ન કરી શક્યા. પપ્પા અને નાની બહેન બંનેની ચિતાને આગ લગાવી દેવામાં આવી. લોકો દૂર ઊભા રહીને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા હતા અને હું બસ શાંતિથી ચિતાને સળગતી જોઈ રહ્યો હતો, જે એકબીજાની પાસે જ સળગી રહી હતી. થોડી વાર પછી લોકો જવાનું શરૂ થઈ ગયા હતા, પણ હું બિલકુલ બેજાન થઈને બસ તે ચિતાને જ જોઈ રહ્યો હતો. અમારા મર્દોનો હોંસલો ખૂબ બુલંદ હોય છે, જે પોતાના જ ઘરવાળાઓની ચિતાને પોતાના હાથોથી આગ આપે છે. આ હિંમત ક્યારેય એક સ્ત્રી પાસે નથી આવી શકતી અને આ વાત હકીકત છે. ઘણીવાર સુધી હું રડતો રહ્યો અને પછી કાકા જબરજસ્તી મને ઉઠાવવા લાગ્યા, પણ હું ઉઠાવવાનું નામ જ નહોતો લઈ રહ્યો. હું બસ જમીને બેસી ગયો હતો. બધા મને સમજાવવા લાગ્યા, પણ મારામાં હિંમત જ પેદા નહોતી થઈ રહી કે હું ઊભો થઈ શકું. જ્યારે અચાનકથી એક માણસે મારા ખભા પર હાથ મૂક્યો. મારી ગરદન એકદમ ફરી ગઈ. સામે બીજું કોઈ નહીં પરંતુ તે જ અજાણ્યો માણસ ઊભો હતો, જેણે મને ત્યાં સબગર પાસે ઊભા રહીને 15 લાખ આપ્યા હતા. હું તેનો ચહેરો જોતા જ તરત ઓળખી ગયો. તે મારી પાસે જ આવીને બેસી ગયો અને મારો હાથ પકડીને બોલ્યો કે તું આ રીતે રડી રહ્યો છે, તડપી રહ્યો છે. તારા બાપ અને તારી બહેન તને જોઈને ખુશ થશે શું? આ રીતે હિંમત કેમ તોડી રહ્યો છે? તારી માં હવે વિધવા થઈ ચૂકી છે. હોઈ શકે કે તારી માં પાસે ત્યાં જુલમ કરવામાં આવી રહ્યો હોય અને તું અહીં બેખબર બેઠો હોય. હું એકદમથી બોલ્યો, મમ્મી સાથે ભલા કોણ જુલમ કરશે અને તેમના પર કેમ જુલમ કરવામાં આવશે? હું ખરેખર બિલકુલ બેખબર હતો. મારું તો આ તરફ ધ્યાન જ નહોતું ગયું. મારી માં વિધવા થઈ ગઈ હતી. તે બોલ્યા કે આજના દોરમાં પણ કેટલીક સ્ત્રીઓ હોય છે જે પોતાનું દુઃખ તાજું કરીને તે સમયે પહોંચેલી સ્ત્રીને તકલીફ આપે છે. મતલબ કે તારી માં પર સફેદ ચાદર નાખવામાં આવી રહી છે, તેમને બંધ કરવામાં આવી રહ્યા હશે, તેમને અજીબ અજીબ વાતો બોલવામાં આવી રહી હશે. તું જા અને તારી માનો સહારો બન. તારી બહેન તો હવે ચાલી ગઈ છે, તારા પપ્પા પણ હવે નથી રહ્યા, પણ હજી માં જીવંત છે. એક છેલ્લો સંબંધ હવે તારી પાસે તારી માનો જ બચ્યો છે. શું તું તેને પણ ખોઈ દેવા માંગે છે? તેમની વાત સાંભળીને મેં એકદમ માથું નકારમાં હલાવ્યું હતું. મારામાં એટલી હિંમત નહોતી થઈ રહી કે હવે આ દુઃખ પણ સહન કરું. તે બોલ્યા, તો પછી જા અને તારી માને સંભાળ. કેટલીક બેવકૂફ સ્ત્રીઓ તેમની બંગડીઓ પણ તોડી રહી હશે. તારી માને તકલીફ થશે, તેમને પોતાની છાયામાં રાખ. તારી માનો બાજુ બન, તેના માટે દિવાલ બની જા કે કોઈ બીજું દુઃખ હવે તેમના સુધી ન પહોંચી શકે. ખબર નહીં કેમ તે માણસની વાત સાંભળીને મારામાં એક હિંમત પેદા થઈ ગઈ હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે પપ્પા કહી રહ્યા હોય કે મારી પત્નીનું ધ્યાન રાખજે. ખરેખર જો માને કંઈ થઈ ગયું તો બધું સમાપ્ત થઈ જશે. મેં કંઈ પણ કહ્યા વિના બહારની તરફ વધ્યો અને પછી ઘરે પહોંચ્યો. ઘરની અંદર ગયો. મારી સાથે બધા દાખલ થઈ ગયા હતા, પણ કોઈ પણ મમ્મીના રૂમ તરફ નહોતું ગયું. માત્ર હું તેમના રૂમમાં ગયો અને તે માણસના કહેવા મુજબ મમ્મી પર ખરેખર સફેદ ચાદર નાખી દેવામાં આવી હતી અને તેમના હાથોમાં બંગડીઓ હાજર નહોતી. તે બિલકુલ નિઢાળ હાલતમાં માથું ઝુકાવીને બેઠી હતી. મારું દિલ ખૂબ જ વિખેરાઈ ગયું. મેં કંઈ પણ બોલ્યા વિના તડપીને મમ્મી તરફ વધ્યો. તેમને તરત જ પોતાના ગળે લગાવી લીધા. જ્યારે તે મારા અસ્તિત્વમાં એમ સમેટાઈ ગઈ જાણે ખરેખર તેમના પર કોઈએ જુલમના પહાડ તોડી દીધા હોય. હું ચીસ પાડીને બોલ્યો કે કોણે મારી માના હાથ પર સફેદ ચાદર નાખી છે? કોણ હતો તે માણસ જેણે મારી માની કાંડામાંથી બંગડીઓ તોડી નાખી? તમે લોકોને કોણે હક આપ્યો આ બધું કરવાનો? એક સ્ત્રી મરી રહી છે, પણ તેને તમે લોકો વધારે મારી રહ્યા છો. જો તમારા લોકોની આ બેકારની વિધિને કારણે મારી માને કંઈ પણ થઈ જાત, તમને શું મળી જાત? મારા બાપ મર્યા છે, મારી બહેન મરી ગઈ. ઉપરવાળા માટે અમને શાંતિથી છોડી દો. મારું દિલ બિલકુલ ફાટતું જતું હતું. એવું લાગતું હતું કે જાણે બધું સમાપ્ત થઈ જશે. જ્યારે મારી માં હવે તૂટેલા અવાજમાં રડી રહી હતી, મને અંદાજ આવી ચૂક્યો હતો કે અહીં મારા પાછળથી કંઈક થયું છે. ઘણી બધી સ્ત્રીઓ રૂમમાંથી બહાર ચાલી ગઈ. મારી માસી અને કાકી વગેરે જ માત્ર રૂમમાં હાજર હતી. મેં મારી માના આંસુ લૂછ્યા. તે મને જોતા જોતા બોલી, છોડી આવ્યો તું મારી દીકરીને અને મારા પતિને? એક વાર પણ તને આ ખ્યાલ ન આવ્યો કે અમે તેમના વિના કઈ રીતે રહીશું? મમ્મીની આ વાત સાંભળીને હું રડતા રડતા બોલ્યો કે મમ્મી હું શું કરું? આજ તો દુનિયાની રીત છે. જો માણસ સમાપ્ત થઈ જાય તો તેને ચિતાની આગમાં સળગવું પડે છે. તમે પ્લીઝ પોતાને સંભાળો. અને અમે બંને મા દીકરો રડવા લાગ્યા. જ્યારે અમે થોડા સંભાળ્યા તો મેં પૂછ્યું, મારી માને કંઈ ખવડાવ્યું છે કોઈએ? ત્યારે કાકી તરત જ બોલી હતી કે ક્યારના અમે બોલી રહ્યા છીએ, પણ તેમને એક કોળિયો પણ પોતાના મોંમાં નથી નાખ્યો. તું કોશિશ કરી જો ભાભી કંઈ ખાશે નહીં તો તેમની તબિયત કઈ રીતે ઠીક થશે? તું જાણે છે તેમને સુગર છે, તેમનું ભૂખ્યા રહેવું ઠીક નથી. કાકીની વાત સાંભળીને મેં મમ્મીને જોઈ, જે બિલકુલ નિઢાળ થઈ રહી હતી. મેં તરત જ માસીને ખાવાનું લાવવાનો ઈશારો કર્યો. થોડી પળ પછી તે ખાવાનું લઈને આવી. મેં કોળિયો બનાવીને તેમની તરફ વધાર્યો તો તે માથું નકારમાં હલાવીને બોલી કે મારા ગળામાંથી કંઈ નહીં ઉતરે, મારે કંઈ નથી ખાવું. તું જા અને પોતાના પપ્પાને લઈને આવી જા. પપ્પાને નથી લાવી શકતો તો ઓછામાં ઓછું પોતાની નાની બહેનને જ લઈને આવ. તે કઈ રીતે અમને છોડીને જઈ શકે છે? પરંતુ હું તેમની વાતોને નજરઅંદાજ કરીને જબરજસ્તી તેમને ખવડાવવા લાગ્યો. મુશ્કેલીથી તેમણે 5-6 કોળિયા ગળામાં ઉતાર્યા હતા, પણ મેં સંતોષ મળી ગયો હતો કે કંઈ નહીં તો થોડું ઘણું તો તેમણે ખાઈ લીધું છે.
સમય ખૂબ જ કઠિન હતો. ધીમે ધીમે લોકો છૂટા થવા લાગ્યા અને એક અઠવાડિયા પછી ઘરમાં માત્ર મમ્મી અને હું જ બાકી રહી ગયા હતા. આખું ઘર વિરાન થઈ રહ્યું હતું. આ સમય મારા પર ખૂબ ભારે હતો. હું બિલકુલ શાંત થઈને બેઠો હતો. ત્યારે મમ્મી મારો હાથ પકડીને એકદમથી બોલી કે શું વિચાર્યું છે હવે? તે ભણવાનું ચાલુ રાખીશ કે પછી કામ કરીશ? તારા પપ્પાની કોઈ સરકારી નોકરી પણ નહોતી કે તેમના મર્યા પછી પેન્શન અમને મળે. તે એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતા હતા. જે તે લોકોના બસમાં હતું તેમણે કર્યું, પણ હવે તે અમારી મદદ નહીં કરે. અને જ્યાં સુધી મને લાગે છે તારા કાકા માસાજી ફુવા કોઈ પણ તારો સાથ નહીં આપે. અને આજના દોરમાં કોઈ કોઈનું નથી હોતું. બધા એકબીજાના દુશ્મન બન્યા હોય છે. કોઈ એક ખૂણામાં બેસીને બુરાઈઓ કરી રહ્યું હોય છે તો કોઈ બીજા ખૂણામાં બેસીને બુરાઈઓ કરે છે. સારું એ જ છે કે પોતાના પાસેથી મદદ લેવાને બદલે તારે કંઈક બીજું કરવું પડશે. મમ્મીની વાત સાંભળીને મને ખરેખર પરેશાની થઈ હતી. હજી હું ભણી રહ્યો હતો અને 12માની પરીક્ષા આપીને ફ્રી થયો હતો અને BMમાં એડમિશન લીધું હતું. પણ હવે મારે ખરેખર કામ કરવું હતું. હું તેમને જોતા બોલ્યો કે મને નોકરી શોધવામાં લગભગ 1 મહિનો તો લાગી જશે. તમારી પાસે પૈસા રાખ્યા છે શું જેનાથી ઘરનું ગુજરાન ચાલી શકે? તે માથું હામાં હલાવીને બોલી કે એટલી સેવિંગ હાજર છે કે હું 1 મહિનો તો ઘર ચલાવી શકું, પરંતુ તે પછી ખૂબ જ વધારે પરેશાની થઈ જશે. મમ્મીની વાત સાંભળીને મેં કોઈ જવાબ ન આપ્યો. ઘણીવાર સુધી તે મારી સાથે વાતો કરતી રહી હતી અને પછી ત્યાં જ સૂઈ ગઈ. પરંતુ મારી ઊંઘ ઉડી ચૂકી હતી. આ ઘરની જવાબદારી મારા ખભા પર આવી ચૂકી હતી. ઘરનો ચૂલો પણ સળગવાનો હતો. પોતાનું ભણતર પણ ચાલુ રાખવાનું હતું. મમ્મીની દવાઓનું ધ્યાન પણ રાખવાનું હતું. દરેક જવાબદારી મારા પર જ હતી અને હું મારી જવાબદારીઓથી હવે નજર નહોતો ચુરાવી શકતો. ઘણા દિવસો વીતી ગયા હતા. મેં મારી ગર્લફ્રેન્ડ સાથે પણ વાત નહોતી કરી. મોબાઈલ હાથમાં લેવાની ફુરસદ સુધી નહોતી મળી રહી અને મને કોઈ વસ્તુની પરવા પણ નહોતી. ધ્યાન મોબાઈલ તરફથી બિલકુલ પણ નહોતું જઈ રહ્યું. થોડી પળ પછી અચાનક મારા મગજમાં તે માણસ આવી ગયો જેણે મને સબઘરની બહાર 15 લાખ આપ્યા હતા અને સ્મશાન ઘાટમાં પણ મને સમજાયું હતું. હું તરત જ મારી જગ્યાએથી ઊભો થઈ ગયો અને વોશિંગ મશીન પાસે ગયો. કપડાં ઉતારતા મેં 1 રૂપિયો પણ બહાર નહોતો કાઢ્યો. હું મારા પપ્પાની પરેશાનીમાં એટલો ગૂંચવાઈ ગયો હતો કે મને કોઈ વસ્તુની પરવાહ જ નહોતી. મારા ઘરમાં એક નહીં પરંતુ 2 મોત થયા હતા અને તે બંને લોકો અમારા ઘરના સૌથી વધારે પ્રેમ કરનારા લોકો હતા. તેમને મરીને પણ માણસ ભૂલી ન શકે. મેં મારું પેન્ટ કાઢ્યું. તેના પહેલા ખિસ્સામાં જ તે 15 લાખ હાજર હતા અને સાથે જ તે કાર્ડ પણ હતું જે તે માણસે મને આપ્યું હતું. પપ્પા અને નાની બહેનના અંતિમ સંસ્કારનો બધો ખર્ચ પપ્પાના માલિકે ઉઠાવ્યો હતો. આ કારણે મારા આ પૈસા બિલકુલ પણ ખર્ચ નહોતા થયા. હું હવે બહાર આવી ગયો હતો. ઈરાદો મમ્મીને પૈસા આપવાનો હતો પણ તે સૂઈ ગઈ હતી અને મેં તે પૈસા કંઈક વિચારીને મારી તિજોરીમાં રાખી દીધા. કદાચ ખરાબ સમયમાં આ કામ આવી જાય. મમ્મી પાસે સેવિંગ હાજર છે તેથી હું તસલ્લીથી થઈ ગયો હતો. પણ હવે તે માણસ સાથે કોન્ટેક્ટ કરવાનો ઈરાદો હતો. મેં ઘડિયાળ તરફ જોયું તો રાતના 10 વાગી રહ્યા હતા. તે સમયે હું પણ તે માણસ સાથે વાત કરી શકતો હતો. એટલી વધારે રાત નહોતી થઈ. પછી હું મારા રૂમમાં આવ્યો. આટલા દિવસો પછી મેં મારા રૂમમાં હોશભર્યા પગ મૂક્યો હતો. મારો મોબાઈલ ડ્રોવરમાં જ હાજર હતો. મેં મોબાઈલ કાઢી લીધો. સામે મારી ગર્લફ્રેન્ડના ઘણા કોલ્સ અને મેસેજ હાજર હતા, પણ મેં દરેક વસ્તુને નજરઅંદાજ કરી દીધી અને તે માણસને ફોન લગાવીને વરંડામાં આવીને બેસી ગયો. દિલ જોરથી ધબકી રહ્યું હતું. ખબર નહીં કેમ આ માણસ કોણ હતો જેણે મને 15 લાખની મદદ કરી હતી. પહેલી ઘંટડીએ જ બીજી તરફથી કોલ રિસીવ થઈ ગયો હતો. હું હેલો કહું તે પહેલાં જ જ્યારે તે માણસનો અવાજ મારા કાનના પડદા સાથે અથડાયો કે કાલે સવારે 10 વાગ્યાના સમયે આવી જજે. જે કાર્ડ મેં તને આપ્યું હતું તેના પર એડ્રેસ લખેલું છે. તે જગ્યાએ પહોંચી જજે. ત્યાં આપણી મુલાકાત થઈ જશે. મને ખબર છે તે 12th ક્લાસ સુધી ભણાઈ કરી છે અને BMમાં એડમિશન લીધું છે. પણ યાદ રાખ, હવે તને ભણતરથી વધારે નોકરીની જરૂર છે. હું જાણું છું તારું દુઃખ કોઈ સામાન્ય દુઃખ નથી. બાપનું ચાલ્યા જવું પછી બહેનનું ચાલ્યા જવું કોઈ સામાન્ય વાત નથી હોતી. તું બસ મારા જણાવેલા એડ્રેસ પર આવી જા. તારી મુશ્કેલીઓનો સરળ રસ્તો કાઢી આપીશ. પછી દિલ એક પળ માટે ડરવા લાગ્યું હતું કે ક્યાંક આ કોઈ કિડનેપર તો નથી ને. પણ મેં હિંમત કરી. જો હું આ રીતે ડરતો રહ્યો તો ક્યારે પણ જિંદગીમાં આગળ વધી નહીં શકું. પપ્પાના મૃત્યુના તરત પછી મને આ મોકો મળ્યો હતો અને હું આ મોકાને હવે ખોવા દેવા માંગતો નહોતો. સમયની ગતિ તેજ ચાલી રહી હતી. આખી રાત આ જ વાતોને વિચારતા વીતી ગઈ. મેં માત્ર મારી ગર્લફ્રેન્ડને એક મેસેજ કરીને જણાવી દીધું હતું કે મારા પપ્પા અને બહેનનું મૃત્યુ થઈ ગયું છે અને હજી હું આ ખૂબ વધારે પરેશાનીઓમાં ગૂંચવાયેલો છું. હું હજી તારી સાથે વાત નથી કરી શકતો. તું તારું ધ્યાન રાખજે. સમયસર ખાવાનું ખાઈ લેજે અને મને યાદ ન કરજે. હું કેટલાક દિવસ સુધી તને કોલ નહીં કરી શકું, ન વાત કરી શકીશ.
મારે મારું ઘર સંભાળવાનું છે, નોકરી જોવાની છે, તે પછી જ હું તારી સાથે વાત કરીશ. ખરેખર હું હજી મારા હોશમાં નહોતો. હું કોની સાથે શું બોલી રહ્યો છું, શું વાત કરી રહ્યો છું, મને કંઈ ખબર નહોતી. આગલી સવારનો સૂરજ પૂરી તેજીથી રોશન થયો અને હું મારી માને આ વાતની હિંમત આપીને ગયો હતો કે નોકરી લગાવીને જ પાછો આવીશ. પણ હું જાણતો જ નહોતો કે મારી સાથે શું થવાનું છે, મારી જિંદગી આજે કઈ રીતે બદલવાની છે. હું તે કાર્ડ પર લખેલા એડ્રેસ પર પહોંચી ગયો. તે એક ખૂબ જ શાનદાર ઓફિસ હતું. હું ત્યાં પહોંચ્યો જ હતો કે મને ગાર્ડે તરત અંદર લઈ ગયા. તે માણસ સામે ખુરશી પર બેઠો હતો. મેં તરત જ તેમને નમસ્તે કર્યું. જ્યારે તે મને ખુરશી પર બેસવાનું કહેવા લાગ્યા, બોલ્યા, હું અહીં તારી સાથે કોઈ હમદર્દી નહીં કરું. જ્યારે હમદર્દી કરવાની હતી તો હું કરી ચૂક્યો હતો. હવે હું તારી સાથે સીધી અને કડક ભાષામાં વાત કરવા માંગુ છું. હું એક સિક્રેટ એજન્ટ છું, પણ તેનાથી પહેલા હું તારા પપ્પાનો દોસ્ત પણ રહ્યો છું. અમારા બંનેની વચ્ચે બિલકુલ ભાઈઓ જેવો સંબંધ હતો. તેને પહેલાથી જ અંદાજ હતો કે તેને હાર્ટ એટેક આવી શકે છે અને તે આ દુનિયામાંથી વિદાય લઈ લેશે. તેણે મને આજ કહ્યું હતું કે જ્યારે પણ હું આ દુનિયામાંથી જઈશ, મારા દીકરાનું ધ્યાન રાખજે. તે ખૂબ જ સેન્સિટિવ છે. તેને હજી દુનિયાની કોઈ સમજ નથી. તેને હંમેશા હું દરેક વસ્તુ સમજાવતો આવ્યો છું. જો હું ચાલ્યો ગયો તો તેને એક સારી જગ્યાએ પહોંચાડી દેજે. તારા પપ્પાની ઈચ્છા હતી કે તું કાયદાનો રખવાળ બને. તારે હવે પોલીસની વર્દી પહેરવી પડશે. બોલ, મંજૂર છે ને? મારી પાસે કોઈ પણ જવાબ નહોતો. મારા હાથ બિલકુલ ખાલી હતા. હું માથું ઝુકાવીને બોલ્યો, સર, પણ મારા ઘરને હજી મારી જરૂર છે. અહીં તેના માટે મારે પહેલાં ભણતર પૂરું કરવું પડશે, પછી ટ્રેનિંગ વગેરે બધી વસ્તુઓ થશે. ત્યારે જઈને હું એક પોલીસવાળો બની શકીશ. પણ હજી મારે મારું ઘર પણ ચલાવવાનું છે. હું શું કરું? મારી વાત સાંભળીને તે બોલ્યા, આ વાતની પરવા તું બિલકુલ ન કર. દર મહિને તને તારો પગાર મળી જશે. તારે માત્ર તે કરવાનું છે જે હું કહીશ. તેમની વાત મારા માથા પરથી પસાર થઈ ગઈ હતી. પણ મને થોડો અફસોસ થયો કે કાશ પપ્પા પણ માત્ર એક જ વાર સાચું તે મારા અસ્તિત્વ પર હાજર આ વર્દીને જોઈ લે. તેમણે મને આ જગ્યા સુધી પહોંચાડવા માટે કેટલી વધારે મહેનત કરી હતી, પણ તેમણે મને જોયો જ નહીં. આ વચ્ચે મારી ગર્લફ્રેન્ડ પણ મને છોડીને જઈ ચૂકી હતી, કારણ કે હું તેને સમય નહોતો આપી શક્યો. મને આ વાતનો અહેસાસ થઈ છે કે મારી પરેશાનીઓની વચ્ચે મારે તેને પણ યાદ રાખવી જોઈતી હતી. પણ હું શું કરું? મારી પરેશાનીઓ જ એટલી હતી કે હું તેને ભૂલી બેઠો અને હવે તે પોતાની જિંદગી સંવારી ચૂકી હતી. એક બાળકની માં બની ગઈ હતી. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. આ તેનું પોતાનું નસીબ હતું. હું શું કરી શકતો હતો? સમયની ગતિ પોતે જ આગળ વધી રહી હતી અને હું મારું ભણતર પૂરું કરીને ટ્રેનિંગ લઈને કેટલાક વર્ષોમાં આઈપીએસની પોસ્ટ પર આવી ગયો. અને આજે આ છોકરાને જોઈને મને મારો વીતી ગયેલો સમય યાદ આવી ગયો હતો કે હું પણ તે સમયમાંથી પસાર થયો છું. પણ મેં મારા કદમ ડગમગવા ન દીધા, પરંતુ પોતાને સંભાળી લીધો હતો. અને આજે એક સારું ઘર, એક સારી ગાડી અને એક સારી નોકરી પર હતો. પરંતુ આજે પણ મને તે માણસ ખૂબ યાદ આવે છે જેણે મને અહીં સુધી પહોંચાડવા માટે ઘણું બધું કર્યું હતું. આજના દોરમાં આવી વફાદારી ક્યાં મળે છે? આજના દોરમાં જો દોસ્ત મારી પણ જાય તો તેના બાળકોથી, તેના પરિવારથી કોઈને કોઈ મતલબ નથી હોતો. દોસ્ત સમાપ્ત થઈ જાય તો સંબંધ પણ સમાપ્ત થઈ જાય છે. આજના દોરમાં આવા જ સંબંધો બને છે. પણ પપ્પાનો તે દોસ્ત જ્યારે પણ યાદ આવતો હતો, મારી આત્મા રૂવાડા ઊભા થઈ જતા હતા. સમય વધારે તેજીથી પસાર થઈ રહ્યો હતો. 2 મહિના બીજા વીતી ગયા. આજ સામાન્ય જ દિવસ હતો. મમ્મીને બાય બોલીને હું ઓફિસ માટે નીકળ્યો હતો. અવારનવાર મમ્મી મને કહેતી હતી કે બેટા તું લગ્ન કરી લે, પણ હું તેમને હંમેશા ના પાડી દેતો હતો કે લગ્નમાં શું રાખ્યું શું છે, લગ્ન કરીને મને શું મળશે? માત્ર અને માત્ર પહેલાંથી વધારે ટેન્શન. હું એકલો જ ઠીક છું. જ્યારે મમ્મી કહેતી હતી કે તું પાગલ થઈ ચૂક્યો છે, આટલી સારી પોસ્ટ પર છે, કોઈ પણ છોકરી તારી સાથે લગ્ન કરવા માટે તરત તૈયાર થઈ જશે, પછી તું કેમ ના પાડે છે? પણ મારી પાસે તેમની વાતોનો કોઈ પણ જવાબ નહોતો, કારણ કે હું હજી લગ્ન કરવા નહોતો માંગતો. આજે ઓફિસમાં મારો પહેલો દિવસ હતો. મારું ટ્રાન્સફર થઈ ચૂક્યું હતું અને હું ઘણા સમયથી પહેલાં અહીં કામ કરી રહ્યો હતો, પણ આ તરફ નહોતો આવ્યો. આજે હું મુલાકાત પર આવ્યો હતો. ગાડી એક ઝટકાથી રોકાઈ અને હું ગાડીમાંથી પૂરી શાંતિ બહાર આવ્યો, જ્યારે અચાનકથી એક ભિખારીનો અવાજ મારા કાનના પડદા સાથે અથડાયો. સાહેબ, કંઈક આપી દો. તેણે વિચાર્યા વિના જ મારી વર્દીને પકડી લીધી. હું કંઈ કહેતો તે પહેલાં જ મારી સાથે હાજર સિપાહીએ એક જોરદાર થપ્પડ તેના મોં પર મારી દીધી, જેના કારણે તે જમીન પર પડી ગયો. મને મારા સિપાહીની આ હરકત ખૂબ ખરાબ લાગી હતી. હું બધાને ના પાડતો હતો કે તમે લોકો કોઈ વૃદ્ધ પર, કોઈ ભિખારી પર, કોઈ પણ ગરીબ માણસ પર હાથ ન ઉઠાવો. હું પાછો ફર્યો જ હતો કે આગલી પળે મારો જીવ નીકળી ગયો હતો. સામે હાજર માણસ બીજો કોઈ નહીં, પરંતુ તે જ ભૈરવ અંકલ હતા. એટલે કે તે માણસ જેણે મને જમીનમાંથી ઉઠાવીને આકાશની ઊંચાઈઓ સુધી પહોંચાડી દીધો હતો. તે મને નમ આંખોથી જોઈ રહ્યા હતા. ખબર નહીં કેમ મેં એકદમથી મારા માથાની ટોપી ઉતારી દીધી અને તેમના પગમાં મૂકી દીધી. પોલીસ સ્ટેશનના બધા લોકો મારા સ્વાગત માટે દરવાજા પર જ ઊભા હતા. બધા લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા. સિપાહી મને જોતા જોતા બોલ્યા કે સાહેબ, આ રોજ અહીં જ ભીખ માંગે છે. આ શું કરી રહ્યા છો તમે? મેં કંઈ પણ કહ્યા વિના મારું વોલેટ કાઢ્યું
મારા વોલેટમાં બીજા કોઈની નહીં પરંતુ ભૈરવ અંકલની જ ફોટો લાગેલી હતી. મેં જ્યારે તે ફોટોને તેમના ચહેરા સાથે મેળવી મેં ધોકો નહોતો ખાધો. તે હવે પહેલાંથી ખૂબ બદલાઈ ચૂક્યા હતા. ચહેરા પર મોટી મોટી સફેદ દાઢી આવી ગઈ હતી, વાળ સફેદ થઈ ગયા હતા, ચહેરા પર કરચલીઓ આવી ગઈ હતી, આંખો નીચે ડાર્ક સર્કલ પડી ગયા હતા. તે ક્ષણ હું જમીન પર જ બેસી ગયો. મારી વર્દી ગંદી થઈ રહી હતી પણ મને આ વાતની બિલકુલ પણ પરવાહ નહોતી. હું તેમનો ચહેરો પકડીને બોલ્યો કે તમે ક્યાં ચાલ્યા ગયા હતા? તમને ખબર છે મારા માટે કેટલી પરેશાની થઈ હતી? હું તમારી ઓફિસ ગયો, તમને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ તમે મને ક્યાંય પણ ન મળ્યા. તમે ક્યાં ગયા હતા? મારી વાત સાંભળીને તે બોલ્યા કે બધું બરબાદ થઈ ગયું. મને મારા ઇન્સ્ટિટ્યૂટ વાળાઓએ ખોટા કેસમાં ફસાવીને કાઢી મૂક્યો. એક ગુંડો મારી દીકરીને હેરાન કરે છે, તેની સાથે લગ્ન કરવા માંગે છે પણ હું તેના લગ્ન તેની સાથે કઈ રીતે કરાવવું? જુઓ, હવે ભીખ માંગવાનો વખત આવી ગયો છે. આટલી હાલત ખરાબ થઈ ગઈ છે. જે ઇન્સ્ટિટ્યૂટ માટે મેં આખી જિંદગી મહેનત કરી, આજે તે ઇન્સ્ટિટ્યૂટે મને આ જગ્યા સુધી પહોંચાડી દીધો. મેં તેમની આગળ હાથ જોડીને બોલ્યો કે ઉપરવાળા માટે મને તમારા ઘરે લઈને ચાલો, તમારી દીકરીને મળાવો, હું તેની સાથે લગ્ન કરીશ. તેનાથી પહેલાં જ અને તે ગુંડાનું મગજ પણ હું ઠીક કરી દઈશ. તમે મારી સાથે કોન્ટેક્ટ કેમ ન કર્યો? આજે હું જો આ જગ્યા પર છું તો માત્ર તમારી જ કારણે આ વર્દી, આ સિતારા, આ પોસ્ટ મને માત્ર અને માત્ર તમારા જ કારણે મળી છે. અને તમારા ઇન્સ્ટિટ્યૂટ જેણે તમારી સાથે આ બધું કર્યું, હું તે બધાની પણ ખબર લઈશ. મારા બસમાં જે હશે હું બધું કરીશ અને તમને તે જગ્યા, તે ઇજ્જત પાછી અપાવીશ. મારા આટલું કહેતા જ તે મને ગળે લાગીને ખૂબ વધારે રડવા લાગ્યા. તેમનું રડવું મારો જીવ લઈ રહ્યું હતું. તેમણે મને લગભગ 15 લાખની આસપાસ પૈસા આપ્યા હતા જ્યારે હું ભણી રહ્યો હતો અને પોલીસની ટ્રેનિંગ લઈ રહ્યો હતો. હવે હું પોલીસ સ્ટેશનની અંદર ન ગયો પરંતુ તેમની સાથે તેમના ઘરે ગયો. તેમની દીકરી વૃંદા લગભગ 23 વર્ષની હતી, ખૂબ માસૂમ હતી, ડરી ગયેલી. મેં તે દિવસે જ તેની સાથે મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા. તે છોકરીને પોતાની પત્ની બનાવી લીધી. બીજા દિવસે મેં તે ગુંડાને પણ હવાલાતમાં નાખ્યો જે ભૈરવ અંકલની દીકરી સાથે આ જુલમ કરી રહ્યો હતો. અને પછી તે ઇન્સ્ટિટ્યૂટ પર કાર્યવાહી શરૂ કરવાની જેમણે તેમને આ હાલત પર પહોંચાડી દીધા હતા. લગભગ 1 મહિનો લાગ્યો અને બધું સત્ય હું તે લોકોની સામે લઈ આવ્યો કે જે આરોપ તમે લોકો તેમના પર લગાવી રહ્યા છો તે ખોટા છે. ભૈરવ અંકલ આવા નથી. આ ખૂબ જ ઈમાનદાર અને ભલા માણસ છે. મેં બધાની વચ્ચે તેમની ઈમાનદારીના કિસ્સા સંભળાવ્યા હતા અને તેમના 15 લાખ તેમને પાછા અપાવ્યા અને તેમને દિલથી આભાર માન્યો કે મારા બાપના મર્યા પછી તમે મારો સાથ નહોતો છોડ્યો. જોકે તમારા બંનેના માત્ર દોસ્તી નહોતી પરંતુ ભાઈઓનો સંબંધ હતો. તમે મને પોતાની સંતાનથી પણ વધીને પ્રેમ આપ્યો. તે 15 લાખ તેમના માટે ખૂબ કામ આવ્યા. તેમણે એક ધંધો શરૂ કર્યો જેમાં તે તરક્કી કરી રહ્યા હતા. હું મારી પત્ની સાથે ખૂબ ખુશ રહેવા લાગ્યો. મને એક ખૂબ જ ભલી અને સારી પત્ની મળી જે મારું અને મારી માનું એટલું ધ્યાન રાખતી અને અમારી દરેક તકલીફને સમજતી. હું પણ તેની દરેક તકલીફને સમજતો. તેને કોઈ પણ વસ્તુની પરેશાની નહોતી થવા દેતો. માણસનો ધર્મ આ જ છે કે તે પોતાની સાથે હાજર લોકોની કદર કરે, તેમની પરવા કરે, તેમને તકલીફ ન પહોંચાડે. હું તમને બધાને આજ કહેવા માંગીશ કે જો કોઈ માણસે તમારા માટે કંઈક કર્યું છે તે 100%માંથી 90% ખરાબ છે અને તે 10% તેણે તમારી સાથે ભલાઈ કરી છે તો ઉપરવાળા માટે તેની ભલાઈને યાદ રાખો, તેની બુરાઈને ભૂલી જાઓ. આજના દોરમાં કોઈ કોઈનું નથી કરતું અને જો કોઈ કરી પણ રહ્યું છે તો તેને ઇજ્જત આપો, ઉપરવાળાનો આભાર માનો, તેના આભારી રહો. ભૈરવ અંકલે મારા માટે 100% કર્યું હતું. હું તે ખરાબ સમયમાંથી પસાર થયો હતો જ્યારે મારી પાસે કોઈ પોતાનું નહોતું. ન બાપ, ન કાકા, ન તાऊ, ન ફુવા, ન માસી, કોઈ પણ સંબંધ નહોતો. બસ એક અજાણ્યો માણસ હતો જેણે મને સંતાનની જેમ સમજ્યો. આજના દોરમાં બાપના મર્યા પછી તેના દોસ્ત પાછા ફરીને પૂછતા પણ નથી. પણ મારા પપ્પાના દોસ્તે આવું ન કર્યું પરંતુ મને પોતાની સંતાનથી વધીને માન આપ્યું. હું જિંદગીભર તેમનો અહેસાન નહીં ભૂલી શકું. મારી મા પણ મારી પત્નીનું ખૂબ ધ્યાન રાખે છે અને તેને પ્રેમ કરે છે કારણ કે જ્યારે અમને જરૂર હતી ત્યારે તેના જ પપ્પા અમારા માટે ઊભા રહ્યા હતા. હું ક્યારે પણ તેમનો આ અહેસાન નહીં ઉતારી શકું. તમને બધાને આજ વિનંતી કરું છું કે ગરીબ લોકોની અને વૃદ્ધોની ઇજ્જત કરવાનું શીખો. તે દિવસે જ્યારે મેં ભૈરવ અંકલને ગળે લગાવ્યા હતા, સાચું કહું તો મને એવું લાગ્યું હતું કે જાણે આટલા વર્ષો પછી હું ફરીથી અનાથ થઈ ગયો છું. મારા છાતીની અંદર કંઈક તૂટી ગયું હતું કારણ કે જે માણસ મને બાળપણમાં સંભાળ્યો હતો, જેણે મારા માથા પર હાથ મૂકીને મને હિંમત આપી હતી, આજે તે જ માણસ ફૂટપાથ પર બેઠો હતો. તેની આંખોમાં થાક હતો અને ચહેરા પર લાચારીની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે ક્ષણે મારી વર્દી, મારા ખભા પર ચમકતા સિતારા, મારી સરકારી ગાડી અને મારું રેપ્યુટેશન બધું જ બેમતલબ લાગી રહ્યું હતું. મને લાગ્યું કે જો હું તેમના માટે કંઈ ન કરી શક્યો તો આ વર્દીનો કોઈ મતલબ નહીં રહે.
મેં એક પણ પળ ગુમાવ્યા વિના તેમને મારા ઘરે લાવીને મમ્મીની સામે ઊભા કરી દીધા. મમ્મીએ જેવા જ તેમને જોયા તેમણે ઓળખવામાં એક પળ પણ ન લગાવી. તેમની આંખો તરત ભરાઈ આવી. તેમનો અવાજ કાંપી ગયો અને તેમણે કહ્યું કે તમે મારા દીકરાને સહારો આપ્યો હતો જ્યારે અમારી પાસે કંઈ પણ નહોતું. આજે ઉપરવાળાએ તેને આ કાબિલ બનાવી દીધો કે તે તમારો સહારો બની શકે. આ કહેતા જ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મમ્મી તેમના પગને સ્પર્શ કરવા માટે ઝૂકી, પણ અંકલ તરત પાછળ હટી ગયા અને ભાવુક થઈને બોલ્યા, ભાભીજી, તમે મને હંમેશા ભાઈ કહ્યો છે અને ભાઈના પગને સ્પર્શ કરતા નથી. તે ક્ષણે આજ ઘરની દિવાલોએ વર્ષો પછી સાચો આત્મીયતા અનુભવી હતી, જાણે તૂટેલો પરિવાર ફરીથી જોડાઈ રહ્યો હોય. મેં તે જ દિવસે મનોમન નક્કી કરી લીધું હતું કે હવે ભૈરવ અંકલ ફરી ક્યારેય ઝૂકશે નહીં. તેમની ઇજ્જત અને તેમનું નામ હું દરેક હાલતમાં પાછું અપાવીને જ રહીશ. મેં મારી પૂરી તાકાત તે ઇન્સ્ટિટ્યૂટની વિરુદ્ધ લગાવી દીધી જેણે તેમને ખોટા કેસમાં ફસાવ્યા હતા. મેં દરેક ફાઇલ બારીકીથી તપાસી, દરેક જૂથને પરત ખોલ્યું, દરેક ગવાહી એકઠી કરી અને દરેક પુરાવાને કાયદા સામે મજબૂત કરી રીતે રજૂ કર્યા. જ્યારે સચ્ચાઈ આખરે સામે આવી તો જે લોકોએ તેમને ફસાવ્યા હતા તે જ લોકો કાયદાના કઠેરામાં ઊભા હતા અને ભૈરવ અંકલની ઇજ્જત તેમને પાછી મળી. તે દિવસે તેમના ચહેરા પર જે સંતોષ અને ગર્વ મેં જોયો તે કોઈ મેડલ કે પ્રમોશનથી ક્યાંય મોટો હતો, પરંતુ જિંદગી અહીં જ રોકાવાની નહોતી. લગ્ન પછીથી પહેલી રાત જ્યારે હું અને વૃંદા રૂમમાં એકલા બેઠા હતા તો રૂમમાં હળવી શાંતિ હતી. તેણે ખૂબ ધીમેથી મારી તરફ જોયું અને મને પૂછ્યું કે શું તમે મારી સાથે લગ્ન માત્ર પપ્પા માટે કર્યા છે? તેના સવાલમાં ડર પણ હતો અને અસુરક્ષા પણ હતી. મેં તેની આંખોમાં ઊંડાઈથી જોયું અને પૂરી સચ્ચાઈ સાથે કહ્યું કે ના, મેં તારી સાથે લગ્ન એટલા માટે કર્યા કારણ કે મને તારી આંખોમાં તે જ ડર દેખાયો જે ક્યારેક માની આંખોમાં હતો, અને હું નથી ઈચ્છતો કે તારે પણ તે જ દર્દ સહન કરવો પડે જે મેં મારા ઘરમાં જોયો અને સહન કર્યો છે. હું તને સુરક્ષિત જોવા માંગતો હતો અને તારી સાથે મળીને એક એવું ઘર બનાવવા માંગતો હતો જ્યાં ડર નહીં, ભરોસો હોય. તે કંઈ ન બોલી, પરંતુ તેની શાંતિમાં ભરોસો હતો, આત્મીયતા હતી અને એક નવી શરૂઆતની આહટ હતી. ધીમે ધીમે જિંદગી ખરેખર પાટા પર આવવા લાગી. મમ્મી ફરીથી હસવા લાગી. વૃંદાએ ઘરને ખરેખર ઘર બનાવી દીધું. તેની હાજરીથી દરેક ક્ષણ ખુશહાલ લાગવા લાગી અને હું મારી ડ્યુટીની સાથે સાથે આ કોશિશ કરવા લાગ્યો કે ક્યારેક કોઈ ગરીબ, કોઈ મજૂર કે કોઈ વૃદ્ધનો અવાજ ક્યારે અણસુણ્યો ન થાય. કારણ કે હું જાણું છું કે જ્યારે માણસ તૂટે છે તો તેને કાયદાની કિતાબોથી પહેલાં ઇન્સાનિયતની જરૂર હોય છે. તેને કોઈ એવા હાથની જરૂર હોય છે જે તેને પડતા પહેલાં સંભાળી લે. આજે આટલા વર્ષો પછી જ્યારે હું પાછળ ફરીને જોઉં છું તો મહેસૂસ થાય છે કે જો તે રાત્રે હું ડરી ગયો હોત, જો મેં તે અજાણ્યા પર ભરોસો ન કર્યો હોત, જો હું મારા આંસુઓ સામે હાર માની લેત, તો કદાચ આજે મારી જિંદગી બિલકુલ અલગ હોત. મારા પપ્પા આ દુનિયામાંથી ચાલ્યા ગયા. મારી નાની બહેન પણ અમને છોડીને ચાલી ગઈ. તેમની કમી આજે પણ મારા છાતીમાં ઊંડાઈ સુધી ખૂંચે છે. રાતના સન્નાટામાં તેમની યાદો અવારનવાર મારી આંખો ભીની કરી દે છે, પરંતુ તેમને મને જે જવાબદારી આપી હતી તેને નિભાવવાની મેં પૂરી કોશિશ કરી છે. આજે પણ જ્યારે હું દરરોજ સવારે મારી વર્દી પહેરું છું અને અરીસા સામે ઊભો રહું છું તો પોતાને એક જ વાત કહું છું કે ક્રિસ, આ સિતારાઓ તારી મહેનતના નથી, આ તારી માની પ્રાર્થના અને તારી પપ્પાની વફાદારીની નિશાની છે. અને સાચું કહું તો જો જિંદગી મને દર્દ આપ્યો તો તે જ દર્દે મને એક સારો માણસ પણ બનાવ્યો છે. તે જ દર્દે મને શીખવ્યું છે કે પડીને ઉઠવું કે શું હોય છે અને કોઈ બીજાને સંભાળવું શું હોય છે. એટલા માટે હું દરેક તે માણસને આજ કહું છું કે જે મુશ્કેલ દોરમાંથી પસાર થઈ રહ્યો છે કે તૂટો નહીં, ડરો નહીં, પણ અને બિલકુલ ન હારો. કારણ કે ક્યારેક ઉપરવાળો તમને પાડે છે નહીં, પરંતુ તમને વધારે ઊંચા ઉઠાવવાની તૈયારી કરી રહ્યો હોય છે. હું તે છોકરાને સતત જોઈ રહ્યો હતો અને સાચું કહું તો તેના ચહેરામાં મને મારો જ જૂનો ચહેરો દેખાઈ રહ્યો હતો. તેની આંખો ખાલી હતી, તેમાં તે જ બેચેન, તે જ તૂટન અને તે જ સવાલ તરી રહ્યો હતો કે હવે શું થશે, હવે જિંદગી કઈ દિશામાં જશે. તે એક નજરે મને ઘણા વર્ષો પાછળ ધકેલી દીધો, જ્યાં ક્યારેક હું પોતે ઊભો હતો ડરેલો. મેં તેને શાંત પણ મજબૂત અવાજમાં કહ્યું કે કાલે સવારે તું તારી માને લઈને મારા ઘરે આવ. પહેલાં તેમને સાંભળીશું, પછી તારી જિંદગીની સાચી દિશા આપીશું. કારણ કે જ્યારે ઘર સંભળાય છે ત્યારે જ માણસ સાંભળી શકે છે. તેણે ગભરાઈને મને પૂછ્યું કે સર, શું ખરેખર તમે અમારી મદદ કરશો? તેના અવાજમાં ભરોસાથી વધારે ડર હતો, જાણે તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે કોઈ વિના મતલબ પણ સાથ આપી શકે છે. હું હળવો હસ્યો અને તેને કહ્યું કે મને પણ ક્યારેક કોઈએ ખરેખર સહારો આપ્યો હતો, અને જો તે દિવસે તે હાથ મારા માથા પર ન મુકાયો હોત તો કદાચ આજે હું અહીં ઊભો ન હોત. એટલા માટે હવે મારો વારો છે. તે રાત્રે જ્યારે હું ઘરે પાછો ફર્યો તો ઊંઘ મારી આંખોથી દૂર હતી
હું વરંડામાં બેઠો આકાશને જોતો રહ્યો અને ઠંડી હવા સાથે જૂની યાદો પણ મનમાં ફરતી રહી. થોડી વાર પછી મમ્મી ચૂપચાપ આવીને મારી પાસે બેસી ગઈ. તેમણે મારી તરફ જોયા વિના જ પૂછી લીધું કે ફરી કોઈની જવાબદારી ઉઠાવી લીધી છે શું? મેં હળવા હાસ્ય સાથે કહ્યું કે કદાચ પપ્પાની આદત લાગી ગઈ છે મને, કારણ કે તે પણ કોઈનું દર્દ જોઈને પોતાને રોકી નહોતા શકતા. મમ્મીએ મારા માથા પર હાથ ફેરવ્યો અને ખૂબ ગહેરાઈથી કહ્યું કે જવાબદારી ઉઠાવનાર લોકો થાકતા નથી, તે બસ પોતાનો થાક છુપાવીને ચૂપ થઈ જાય છે. અને તેમની આ વાતથી મારા અંદર ક્યાંક ગૂંજ પેદા કરી દીધી. આગલી સવારે તે છોકરો પોતાની મા સાથે આવ્યો. તે સ્ત્રી પૂરી રીતે તૂટેલી હતી. તેની ચાલમાં ભરોસો નહોતો, આંખોમાં ચમક નહીં અને ચહેરા પર જિંદગીથી હાર માની લેવાનો પડછાયો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે બિલકુલ તેવી જ લાગી રહી હતી જેવી મારી મા તે દિવસે હતી જ્યારે અમારા માથા પરથી પપ્પાનો પડછાયો ઉઠ્યો હતો. મેં તેમને ઇજ્જતથી ખુરશી પર બેસાડી, પાણી આપ્યું અને મમ્મીને અવાજ આપી દીધો. મમ્મી આગળ વધી અને તેમણે તે સ્ત્રીનો હાથ પકડી લીધો. બે સ્ત્રીઓ જેમના પતિઓને કિસ્મતે તેમની પાસેથી છીનવી લીધા હતા, શબ્દો વિના એકબીજાનું દર્દ સમજી રહી હતી. તે ક્ષણે મને મહેસૂસ થયું કે દર્દની પણ પોતાની એક અલગ ભાષા હોય છે, જેને માત્ર તે જ લોકો સમજી શકે છે જેમણે તેને જીવ્યું હોય. મેં તે છોકરા પાસેના કોલેજમાં ફરીથી દાખલાની વાત કરી, કેટલીક જરૂરી વ્યવસ્થા મારી તરફથી કરી અને ઓફિસથી પાછા ફર્યા પછી તેણે ભણાવવા લાગ્યો. હું ઈચ્છતો હતો કે તેની આંખોમાંથી ડરની જગ્યાએ આશા ઝળકે. વૃંદા પણ આ સફરમાં ચૂપચાપ મારી સાથે ઊભી રહી. ક્યારેક તે ચા લઈને આવી જતી, ક્યારેક કંઈ પણ કહ્યા વિના તેના માટે નવી કિતાબો મૂકી દેતી. તેના આ ચૂપચાપ સાથથી હું વધારે મજબૂત બની ગયો. ધીમે ધીમે તે છોકરાના ચહેરા પર બદલાવ દેખાવા લાગ્યો. તેની ઝૂકેલી નજરો હવે સીધી થવા લાગી અને એક દિવસે તેણે મને કહ્યું કે સર, હું પણ પોલીસમાં આવવા માંગુ છું, પણ હું પણ કોઈનો સહારો બનવા માંગુ છું. તેની આ વાત સાંભળીને મારા અંદર ગર્વ અને ખુશીની એક ચમક ઉઠી. મેં મજબૂત અવાજમાં કહ્યું કે તો પછી આજથી જ તૈયારી શરૂ કરીએ છીએ, કારણ કે સપના માત્ર જોવાથી પૂરા નથી થતા, તેમને જીવવા પડે છે. સમય પોતાની ગતિથી આગળ વધતો રહ્યો, પરંતુ એક દિવસે મમ્મીની તબિયત અચાનક બગડી ગઈ. તેમનું સુગર લેવલ ખૂબ વધી ગયું હતું. તે રાત્રે હું હોસ્પિટલની બહાર બેઠો હતો અને મારા હાથ કાંપી રહ્યા હતા. મેં મોટા મોટા ઓપરેશન જોયા હતા, ગોળીઓના અવાજો પણ સાંભળ્યા હતા, અપરાધીઓને સામનો કર્યો હતો, પરંતુ માના અટકતા શ્વાસોએ મને ફરીથી તે જ નાનો ડરેલો ક્રિસ બનાવી દીધો હતો. હું અંદર ગયો અને તેમનો હાથ મજબૂતીથી પકડીને કહ્યું કે માં, તમને કંઈ નહીં થાય, હજી તમારે મને ખૂબ વઢવું છે અને મારી ભૂલો સુધારવી છે. તેમણે હળવા સ્મિત સાથે કહ્યું કે હવે હું નિશ્ચિત છું, કારણ કે તું એકલો નથી. હું સમજી ગયો હતો કે વૃંદાની વાત કરી રહી હતી અને તે અહેસાસે મને અંદરથી સંતોષ આપ્યો. કેટલાક મહિનાઓ પછી અમારા ઘરમાં એક નાનકડી દીકરીએ જન્મ લીધો. જ્યારે મેં તેને પહેલી વાર મારા હાથોમાં લીધી તો મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. મને મારી નાની બહેનની યાદ આવી ગઈ અને મેં મનોમન વાયદો કર્યો કે આ વખતે હું મારી દીકરીને દરેક દર્દ, દરેક ડર અને દરેક કમીથી બચાવવાની પૂરી કોશિશ કરીશ. ભૈરવ અંકલ હવે પોતાના કામમાં ફરીથી જામી ચૂક્યા હતા. તેમનો ખોવાયેલો કોન્ફિડન્સ પાછો આવ્યો હતો. તે ક્યારેક સાંજે અમારા ઘરે આવી જતા અને મારી દીકરીને ખોળામાં લઈને કલાકો સુધી રમતા રહેતા. તેમના ચહેરા પર જે પ્રેમ હતો તે જોઈને મારું દિલ ભરાઈ આવતું. એક દિવસે તેમણે મને કહ્યું કે ક્રિસ, તે મારું માથું ઊંચું કરી દીધું. મેં તેમનો હાથ પકડીને કહ્યું કે અંકલ, તમે મને જમીનમાંથી ઉઠાવ્યો હતો, હું તો બસ તે જ કરજ ઉતારવાની કોશિશ કરી રહ્યો છું. તેમણે ગંભીર થઈને કહ્યું કે ભલાઈનું કરજ ક્યારેય ચૂકવાતું નથી, તેને બસ આગળ વધારી દેવામાં આવે છે. અને તેમની આ વાત મારા દિલમાં ઊંડાઈ સુધી ઉતરી ગઈ. આજે જ્યારે હું વર્દી પહેરીને ઘરથી નીકળું છું તો માત્ર કાયદાનો ઓફિસર બનીને નથી નીકળતો, પરંતુ એક દીકરીની જવાબદારી, એક બહેનનો પ્રેમ અને એક બાપની જવાબદારી પોતાની સાથે લઈને નીકળું છું. કારણ કે મેં મારી આંખોથી જોયું છે કે મૃત્યુ પરિવારને કઈ રીતે તોડી નાખે છે, ગરીબી ઇજ્જતને કઈ રીતે કચડી નાખે છે અને એકલતા માણસને અંદરથી કઈ રીતે સમાપ્ત કરી દે છે. હું દરેક તે વૃદ્ધને રિસ્પેક્ટ આપું છું જે રોડ કિનારે બેઠો હોય અને દરેક તે માને પણ ઇજ્જત આપું છું જેની બંગડીઓ તૂટી ચૂકી હોય, કારણ કે મને ખબર છે કે તૂટવાનો અવાજ બહારથી ઓછો સંભળાય છે પરંતુ અંદર ખૂબ તેજ ગૂંજે છે. જો આજે કોઈ મને પૂછે છે કે મારી સૌથી મોટી ઓળખ શું છે, તો હું ગર્વથી આ કહીશ કે દીકરો હોવાની જવાબદારીએ મને ઓફિસર બનાવ્યો, પપ્પાના એક દોસ્તની વફાદારીએ મને ઇન્સાન બનાવ્યો અને એક માની પ્રાર્થનાઓએ મને જિંદગીમાં ક્યારેય પડવા ન દીધો. આજે આટલા વર્ષો પછી જ્યારે હું મારી દીકરીને સ્કૂલે છોડીને પાછો ઘર તરફ ફરી રહ્યો હતો તો રોડ કિનારે બેઠેલી એક વૃદ્ધ સ્ત્રી પર અચાનક મારી નજર થંભી ગઈ. લોકો તેજીથી આવી જઈ રહ્યા હતા. કોઈના હાથમાં મોબાઈલ હતો, કોઈ પોતાના કામની ઉતાવળમાં હતું, પરંતુ કોઈની નજર તેના પર નહોતી થંભી રહી. જાણે તે ત્યાં જ હાજર જ ન હોય. ત્યારે મેં તરત ગાડી રોકાવી અને ધીમેથી ઉતરીને તેની તરફ વગ્યો. તેના હાથમાં તૂટેલી બંગડીઓના
કેટલાક ટુકડા હતા. તે તેમને વારંવાર પોતાની મુઠ્ઠીમાં કસી રહી હતી, જાણે તે ટુકડાઓમાં તેનો આખો ભૂતકાળ કેદુ હોય. જાણે તે તેમને છોડી દેશે તો બધું વિખેરાઈ જશે. તેને જોતા જ એક પળ માટે મારા શ્વાસ થંભી ગયા. મારી સામે અચાનક મારી માનો તે જૂનો ચહેરો ઉભરી આવ્યો. સફેદ ચાદરમાં વીંટળાયેલી, શાંત થઈને બેઠેલી માં, જેમના કાંડા સૂના થઈ ચૂક્યા હતા અને જેમની આંખોમાં તૂટેલું આકાશ સ્પષ્ટ દેખાતું હતું. હું ધીમેથી તે સ્ત્રીની સામે બેસી ગયો અને ખૂબ નરમાઈથી પૂછ્યું કે માં, તમે કંઈ ખાધું શું? તો તે મને સતત જોતી રહી. તેની આંખોમાં ઓળખવાનો પ્રયત્ન હતો, જાણે તે મારા ચહેરામાં કોઈ પોતાનાને શોધી રહી હોય. કદાચ તેને પોતાના દીકરાની યાદ આવી ગઈ. કદાચ તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે કોઈ અજાણ્યો માણસ તેની સામે બેસીને તેને માં કહી રહ્યો છે. મેં પાસેની જ દુકાનમાંથી તેના માટે ખાવાનું મંગાવ્યું. તેને પોતાના હાથે પાણી આપ્યું અને થોડા પૈસા તેના હાથમાં રાખ્યા. પરંતુ મને ખબર હતી કે માત્ર પૈસા આપવાથી કોઈની જિંદગી નથી બદલાતી. એટલા માટે મેં પાસેના વૃદ્ધાશ્રમ સાથે વાત કરી અને તેના રહેવાની વ્યવસ્થા કરાવી, જેથી તેને ઓછામાં ઓછું છત અને ઇજ્જત બંને મળી શકે. જ્યારે હું ગાડીમાં પાછો આવીને બેઠો તો મારી દીકરી માસુમિયતથી મને જોવા લાગી. તેણે ધીમેથી પૂછ્યું કે પપ્પા, તમે દરેકને માં કેમ કહો છો? તેના સવાલ સીધો હતો, પણ તેના અંદર ગહેરાઈ હતી. હું થોડી પળ ચૂપ રહ્યો, કારણ કે ઘણા જવાબો શબ્દોમાં નથી ઉતરતા. પછી મેં હસીને કહ્યું, બેટા, કોઈની માને ક્યારેય એકલી ન છોડવી જોઈએ, કારણ કે જો માં એકલી રહી જાય છે તો ઘર પણ એકલું થઈ જાય છે. સાંજે જ્યારે હું ઘરે પાછો ફર્યો તો મમ્મી આંગણામાં બેઠી હતી. સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો હતો અને આકાશ હળવા નારંગી રંગમાં રંગાઈ ચૂક્યું હતું. હવામાં એક શાંત થાક હતો. હું તેમની પાસે જઈને ચૂપચાપ બેસી ગયો. તેમણે મારી તરફ જોઈને પૂછ્યું કે આજે આટલો શાંત કેમ છે? મેં તેમનો હાથ મારા હાથમાં લીધો અને ધીમેથી કહ્યું કે માં, જો તે દિવસે તમે હિંમત બતાવી હોત, જો તમે પોતાને સંભાળીને મને સંભાળવાની કોશિશ ન કરી હોત, તો કદાચ આજે હું પણ કંઈ ન બની શકત. તેમની આંખો ભરાઈ આવી, પરંતુ તેમણે ખૂબ શાંત લહેજામાં કહ્યું, મેં કંઈ ન કર્યું. તારા પપ્પાનો ઉછેર તારા અંદર બોલી રહ્યો હતો. તે જ તને પડવા નહોતો દેતો. મેં આકાશ તરફ જોયું અને મનમાં એક ગહેરો સંતોષ અનુભવ્યો. પપ્પા ચાલ્યા ગયા. મારી નાની બહેન ચાલી ગઈ. જિંદગીએ મારી પાસેથી ઘણું બધું છીનવી લીધું હતું, પરંતુ કદાચ ઉપરવાળાએ બદલામાં મને એક હેતુ આપી દીધો હતો, કોઈ બીજાની જિંદગીમાં સહારો બનવાનો હેતુ. મેં મારા અનુભવોથી આ જ શીખ્યું છે કે દર્દ માણસને તોડવા નથી આવતું, પરંતુ તેને આટલો મજબૂત બનાવવા આવે છે કે તે કોઈ બીજાનો સહારો બની શકે. જો તે દિવસે ભૈરવ અંકલ મને ન મળતા, જો મમ્મી તૂટી જાત, જો હું ડર સામે હાર માની લેત, તો આજે આ ઘર, આ સંતોષ, આ હાસ્ય અને આ પરિવાર કંઈ પણ ન હોત. એટલા માટે આજે પણ જ્યારે હું દરરોજ સવારે વર્દી પહેરું છું અને અરીસામાં પોતાને જોઉં છું, તો પોતાને એક જ વાયદો દોહરાવું છું કે ક્રિશ, ક્યારેય કોઈની આશા ન તોડજે, કારણ કે તું પણ ક્યારેક કોઈની આશાના સહારે ઊભો હતો. મારી કહાની ભલે દુઃખથી શરૂ થઈ હતી, પરંતુ તેનો અંત આભાર પર થયો. મેં મારા હિસ્સાનો દર્દ સહન કર્યો અને હવે મારા હિસ્સાની ઇન્સાનિયત વહેંચી રહ્યો છું. અને સાચું કહું તો આજ મારી જિંદગીની સૌથી મોટી કમાણી છે. મુસીબત માણસને સમાપ્ત કરવા નથી આવતી, પરંતુ તેને અંદરથી મજબૂત બનાવવા આવે છે. તે તેને પાડીને આ શીખવે છે કે ઉઠવું કઈ રીતે છે અને અંધારામાં પણ રસ્તો કઈ રીતે શોધવો છે. જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે છે, તે જ ખરેખર તમારા પોતાના હોય છે. સંબંધો માત્ર લોહીથી મોટા નથી હોતા, પરંતુ નિભાવવાથી મોટા હોય છે, કારણ કે સાથ આપનારો જ પોતાનો હોય છે. જો કોઈએ તમારી જિંદગીમાં એક ડગલું પણ ભલાઈનું વધાર્યું હોય, જો કોઈએ મુશ્કેલ સમયમાં તમારો હાથ પકડ્યો હોય, તો તેને ક્યારેય ન ભૂલજો, કારણ કે તે જ નાનો સહારો તમારી આખી જિંદગીની દિશા બદલી શકે છે. ભલાઈનો બદલો માત્ર ધન્યવાદ કે અહેસાસ નથી ચૂકવાતો, પરંતુ તેને આગળ વધારીને ચૂકવાય છે. જ્યારે તમે કોઈ બીજા માટે તે જ કરો છો જે ક્યારેક કોઈએ તમારા માટે કર્યું હતું, ત્યારે જ ભલાઈનો સિલસિલો આગળ વધે છે. અને સૌથી જરૂરી વાત એ છે કે જ્યારે તમે પોતે મજબૂત બની જાઓ, જ્યારે તમારા પગ જામી જાય અને તમારી જિંદગી સંભળાઈ જાય, તો પછી કોઈ તૂટેલા માણસનો સહારો જરૂર બનજો, કારણ કે હોઈ શકે કે તમે પણ ક્યારેક કોઈના સહારે ઊભા થયા હોય અને તે જ સહારો તમારી અસલી તાકાત બન્યો હોય.